શું વિદ્યાર્થીઓ મજામાં? હા કે ના? હા કે ના? આજે તમારી શાળામાં કોનો કાર્યક્રમ છે? ખૂબ સરસ. આજે તમારી શાળામાં સ્વામી વિવેકાનંદનો કાર્યક્રમ છે. તમને એમ થતું છે કે તમારી શાળામાં આવો કાર્યક્રમ શું કામ? તો હું પણ જેમ તમારી જેમ જ્યારે શાળામાં ભણતો હતો, હું કેવો વિદ્યાર્થી હતો? ખોટ વિદ્યાર્થી હતો. કેવો વિદ્યાર્થી હતો? ખોટ વિદ્યાર્થી હતો. હું છેલ્લે બેસતો, કારણ કે મને કઈ આવડતું નહીં. મારી શાળામાં 3 કલાકનો કાર્યક્રમ હતો, બપોરે 3 થી 6 નો. અમારી શાળામાં 700 વિદ્યાર્થી. કેટલા? 700. પણ સ્વામીજીએ શું કીધેલું છે કે મારા શબ્દો અગ્નિ છે. શું છે? અગ્નિ. જે કોઈ પણ વ્યક્તિ મારા શબ્દો સાંભળશે, એ આજે ને તો કાલે જ્યારે જીવનમાં મુશ્કેલી આવશે ત્યારે અગ્નિ પ્રજ્વલિત થશે અને એમાંથી તમને રસ્તો દેખાડશે. શું દેખાડશે? રસ્તો દેખાડશે. હું ખોટ વિદ્યાર્થી હતો, પણ મેં કાર્યક્રમ ખાલી શાંતિથી સાંભળ્યો. મને કાર્યક્રમમાં કઈ ખબર પડી નહીં, પણ મેં કાર્યક્રમ ખાલી શાંતિથી સાંભળ્યો 3 કલાકનો, અને મને આટલી ખબર પડી કે આ જે ભાઈ બોલે છે એમાં કાંઈક છે. સાચું છે કે ખોટું એ મને નહોતી ખબર. પણ 9 વર્ષ પછી જ્યારે હું પોતે એન્જિનિયર છું, માસ્ટર ડિગ્રી કરેલું છે, બીએડ એમએડ કરેલું છે, આપણા શિક્ષકોની જેમ હું પણ શિક્ષક છું, 13 વર્ષથી ભણાવું છું. તો હું જ્યારે એન્જિનિયર બન્યો ત્યારે 8 વાર નાપાસ થયો. કેટલી વાર? 8 વાર. પહેલા 6 મહિને નાપાસ, બીજા 6 મહિને નાપાસ, ત્રીજા 6 મહિને નાપાસ, ચોથા 6 મહિને. આટલી બધી વાર નાપાસ થયો ને ત્યારે મને ખબર પડી, ત્યારે મારા પાસે 2 જ રસ્તા હતા. કાં તો ભણવાનું છોડી દઉં, કાં હું 1.5 વર્ષની અંદર ભણવાનું પૂરું કરું. 2.5 વર્ષ નાપાસ થયો. કેટલા વર્ષ? 2.5 વર્ષ. ત્યારે મને યાદ આવ્યું કે મારી શાળામાં સ્વામીજીનો કાર્યક્રમ થયેલો. કોનો કાર્યક્રમ થયેલો? સ્વામી વિવેકાનંદનો કાર્યક્રમ થયેલો. અને એ દિવસે મેં 9 વર્ષ પછી, જે દિવસે કાર્યક્રમ થયો એના 9 વર્ષ પછી મેં સ્વામીજીનું પુસ્તક વાંચ્યું અને મારી આખી જિંદગી બદલાઈ ગઈ. એની પછી હું જીવનમાં કદી નાપાસ નથી થયો. તો આ કાર્યક્રમ કેની માટે છે કે જીવનમાં જ્યારે નિષ્ફળતા આવે, આપણને ભણવામાં રસ ન પડતો હોય, તો એ રસ કઈ રીતે ઉત્પન્ન થઈ શકે, કઈ રીતે આપણે ભણવામાં ફટાફટ પ્રગતિ કરી શકીએ. પછી 2009 સુધી હું નાપાસ હતો. 2014માં ગુજરાત ટોપર. આખા ગુજરાતમાં મારો નંબર આવ્યો, બરાબર. આખા ભાવનગરમાં પહેલો નંબર, આખા ગુજરાતમાં 9મો નંબર. એટલે સ્વામીજીએ જે રસ્તો દેખાડેલો છે એ સાચો છે, અને જો વિદ્યાર્થીની માહિતી મળી જાય તો વિદ્યાર્થી ફટાફટ પ્રગતિ કરી શકે. તો આ કાર્યક્રમ એની માટેનો છે. તો સ્વામીજી કહે છે કે 2 છોકરા ને 2 છોકરીઓ છે. કેટલા? 2 છોકરા ને 2 છોકરીઓ છે. એક છોકરો કે છોકરી છે અને દુનિયાના બધા પુસ્તકો વાંચીને ગયા. બીજો છોકરો કે છોકરી છે અને ખાલી 5 વસ્તુ વાંચીને પોતાના જીવનમાં ઉતારવાની કોશિશ કરી. તો સ્વામીજી શું કહે છે? કોની પાસે વધારે બુદ્ધિ, જ્ઞાન, આવડત છે? જેણે ખાલી 5 વસ્તુ વાંચી છે એની પાસે વધારે બુદ્ધિ, જ્ઞાન, આવડત છે. તો આજે આપણે કેટલી વસ્તુ શીખશું? 5. પહેલી વસ્તુ છે આત્મશ્રદ્ધા. શું છે? આત્મશ્રદ્ધા. આત્મશ્રદ્ધા એટલે શું? કે પોતાની જાત ઉપર વિશ્વાસ. બરાબર. સ્વામીજી કહે છે કે જૂના ધર્મમાં કેવું છે, જેને પ્રભુમાં શ્રદ્ધા નથી, જેને ભગવાનમાં શ્રદ્ધા નથી, નાસ્તિક છે. નવો ધર્મ શું કહે છે? જેને પોતાની જાતમાં શ્રદ્ધા નથી, નાસ્તિક છે. એટલે સૌથી પહેલી જરૂરિયાત કેની છે? આત્મશ્રદ્ધા. શેની જરૂરિયાત છે? આત્મશ્રદ્ધા. પોતાની જાતમાં વિશ્વાસ. હું તમને એક વાર્તા કહું એક દીકરીની, બરાબર. એની ઉપરથી તમને વધારે ખબર પડશે, કારણ કે કાર્યક્રમ તો કલાકમાં પૂરો થઈ જશે. તમે ખાવાનું ખાધું, ક્લાસમાં ગયા, ઘરે ગયા, પછી ભૂલી ગયા, પછી બધું ભૂલી ગયા. હું તમને એક વાર્તા કહું છું, એ તમને આખી જિંદગી યાદ રહેશે. એક છોકરી હતી, એનો જન્મ થયો 19 ઓગસ્ટ 1950 ના દિવસે ભારત દેશની અંદર દક્ષિણ ભારતમાં કર્ણાટક રાજ્યમાં. કર્ણાટક રાજ્યની એની લોકલ લેંગ્વેજ છે કન્નડ ભાષા. કઈ ભાષા છે? કન્નડ ભાષા છે. આપણે બધા ગુજરાતમાં રહીએ એટલે આપણી ગુજરાતી ભાષા છે. તો એ દીકરી હતી, 1 થી 10 ધોરણ એને કન્નડ ભાષામાં કર્યું. કન્નડ ભાષામાં કર્યું એટલે એને જીવનમાં સૌથી પહેલો પ્રેમ કેની સાથે થયો? કન્નડ ભાષા સાથે. કેની સાથે? કન્નડ. એને ખબર પડી કે આ ભાષા છે બહુ મહાન છે, આની અંદર કેટલા બધા કવિઓ, લેખકો, સાધુ સંતો, મહાત્માઓએ કેટલી બધી વસ્તુ લખેલી છે. 11-12 ધોરણ હતું, પહેલેથી જ દીકરી ભણવામાં હોશિયાર. 11-12 ધોરણ હતું, એને અંગ્રેજી ભાષામાં કર્યું. 12મું ધોરણ પૂરું થયું, 1968 નો સમય હતો. એક દિવસ એના પપ્પા એને પૂછે છે કે તારે આગળ શું બનવું છે? તો જેમ હું એન્જિનિયર બને એની જેવી છોકરીએ પણ કીધું કે મારે એન્જિનિયર બનવું. શું બનવું છે? એન્જિનિયર બનવું છે. તેના પપ્પાએ એની મજાક કરી કે તારે એન્જિનિયર બનવું છે? હું મજાક કરે છો, એન્જિનિયર ન બને, કારણ કે જ્યાં બધા છોકરા હોય કોઈ છોકરી હોય જ નહીં. 1968 ની વાત છે. એ છોકરીએ કીધું ગમે છે, મારે તો એન્જિનિયર જ બનવું છે. પણ એના પપ્પાએ કીધું, એ માની ગયા. એના પપ્પાએ એના કાકા, મામા, ફૂઈ, ફુવા બધાને કીધું કે આ છોકરીને સમજાવો કે એન્જિનિયર ન બને, ડોક્ટર બને, નર્સ બને. બરાબર. કારણ કે ડોક્ટર ઘણી બધી છોકરીઓ હોય પણ એન્જિનિયર કોઈ ન હોય. પણ ઘણા બધા સમજાવો તો એ છોકરી ન સમજી. આખરે એના પપ્પા હતા, એને ફોર્મ ભર્યું અને એને એડમિશન આપ્યું. એડમિશન પહેલા ધડાકે મળી ગયું, કારણ કે એ છોકરી પહેલેથી જ ભણવામાં હોશિયાર હતી. એડમિશન મળ્યું. જ્યારે આચાર્ય સાહેબને મળવા ગયા
ત્યારે એના પિતા હતા એને હાથ જોડીને કીધું કે મારી દીકરીનું ધ્યાન રાખજો, મારી એકની એક દીકરી છે. તો આચાર્યએ કીધું કે કાંઈ વાંધો નહીં, અમે અમારી રીતે કોશિશ કરશું, મહેનત કરશું અને જે કાંઈ વ્યવસ્થા થાય એ કરશું. આચાર્ય હતા એને એક રૂમ આપ્યો બહેનો માટે, કારણ કે પહેલી વાર તે કોઈક છોકરીએ કોલેજની અંદર પગ રાખેલો. જેવી છોકરી અંદર ગઈને રૂમની અંદર, તો રૂમમાં કાંઈ સાફ સફાઈ કરી નહોતી. પટ્ટાવાળાએ એ રૂમ જ્યારે ખોલ્યો બરાબર ત્યારે નકરું ધૂળ ધૂળ હતું. એ પટ્ટાવાળો હાવડી લઈને આવ્યો, ડોલ લઈને આવ્યો. પછી એને આવણી કાઢવાનું ચાલુ કર્યું, પણ એ બેન હતા એને કીધું લાવો હું આવણી કાઢી. પછી બેને પોતું માર્યું અને બધી સાફ સફાઈ કરી. જ્યારે વર્ગખંડમાં બેસવા ગઈ તો બધા છોકરા હતા બધી રેડી પડ્યા માંડ્યા. કેટલા બધા તો ગાડી જવા માંડ્યા, એ તું છોકરી કોણ છો, નવી નવી હાલ નીકળ આવી, તારે કાંઈ ભણવાનું ન હોય સમજાણો. કેટલા બધા ગાડી દીધી, કેટલા બધા કાપડે ડૂચા માર્યા, કોઈ દુપટ્ટો ખેંચ્યો ને. જ્યારે એ છોકરી બેસવા ગઈ તો પાણી ઢોળી દીધું. આવું 1 દી 2 દી 3 દી છોકરી એક પણ શબ્દ ન બોલે. 1 મહિના 2 મહિના 3 મહિના 4 મહિના 12 મહિના પસાર થયા, 1 વર્ષ પસાર થયું. કેટલું? 1 વર્ષ પસાર થયું અને પછી પરિણામ આવ્યું ને જ્યારે છોકરીએ પગ મૂક્યો ત્યારે બધા છોકરા એને સલામ કરી કે અમે બધા તારી ઠેકડી ઉડાડી, મજાક કરી, મશ્કરી કરી, પણ તે કોઈ દિવસ જીવનમાં હિંમત ન હારી. શું ન હારી? હિંમત. આજે હિંમત ન હારી એને શું કહેવાય? આત્મશ્રદ્ધા. શું કહેવાય? આત્મશ્રદ્ધા. સ્વામીજી કહે છે કે આખી દુનિયા તમારી સામે તલવાર લઈને ઊભી રહી જાય, તમારા મા બાપ ભાઈ બહેન મિત્ર મારી શિક્ષક, હું પોતે શિક્ષક છું, હું તમારો વિરોધી હોઉં તો પણ જો તમને તમારી જાતમાં શ્રદ્ધા હોય તો તમે ઇતિહાસ બદલી શકો. શું બદલી શકો? ઇતિહાસ બદલી શકો. સ્વામીજી કહે છે કે જો માણસનો જન્મ મળ્યો છે તો પથરાને લાકડાની માફક જીવવા કરતા અને મરવા કરતા એક મહાન કાર્ય કરીને ભારત દેશના ઇતિહાસમાં નામ અમર કરીને મરવું. તો આ સ્વામીજી કહે છે. તો આ કેને કારણે થાય? આત્મશ્રદ્ધાને કારણે. કેને કારણે થાય? આત્મશ્રદ્ધા. પોતાની જાત ઉપર વિશ્વાસ. આત્મશ્રદ્ધાને શું થાય? પોતાની જાત ઉપર વિશ્વાસ. બરાબર. આપણે બધાને કેવું થાય કે ગણિત વિજ્ઞાનમાં ઓછા માર્ક આવે, સમાજ રીતે હિન્દી ગુજરાતીમાં ઓછા માર્ક હતા, આપણે સૌથી પહેલા શું ગુમાવી દઈએ? આત્મશ્રદ્ધા. આપણે આપણી જાત ઉપર વિશ્વાસ નથી કે આપણે કઈ મહાન કાર્ય કરી શકીએ. અને સ્વામીજી કહે છે કે મહાન કાર્ય કરવા માટે સૌથી પહેલી જરૂરિયાત શેની છે? આત્મશ્રદ્ધાની. શેની જરૂરિયાત છે? આત્મશ્રદ્ધાની. પોતાની જાત ઉપર વિશ્વાસની. બરાબર. સ્વામીજી હતા એ આખું ભારતનું પરિભ્રમણ કર્યું. અમેરિકા ગયા, યુરોપ ગયા અને અમેરિકા અને યુરોપમાં જ્યાં 5 તમારી જેટલા નાના બાળકો હતા, 5 બહેનો અને ભાઈઓને બોલાવ્યા અને પૂછ્યું કે શું તમે આ કામ કરી શકશો? કેન યુ ડુ ધીસ? તો તમારી જેટલા નાના બાળકો હતા એને આંખ નાખી જવાબ આપ્યો કે યસ વી કેન ડુ ધીસ, અમે આ કામ કરી શકશું. અમેરિકામાંથી યુરોપમાં ગયા, અંગ્રેજોના દેશમાં, અંગ્રેજોએ 1800 વર્ષ આપણી ઉપર રાજ કર્યું ને એના દેશમાં ગયા, 5 નાના બાળકોને બોલાવ્યા તમારી જેટલા અને પૂછ્યું કે શું તમે આ કામ કરી શકશો? કેન યુ ડુ ધીસ? તો એ બધા આંખમાં આંખ નાખી જવાબ આપ્યો કે યસ વી કેન ડુ ધીસ. ભારતમાં આવ્યા સ્વામીજી અને તમારી જેટલા 5, કારણ કે બહેનો માટે તો દીકરીઓ માટે તો શાળા જ નહોતી. મહારાષ્ટ્રમાં અમુક જગ્યાએ હતી, સાવિત્રીબાઈ ફૂલે ચાલુ કરેલી. તો 5 છોકરાને બોલાવ્યા અને પૂછ્યું કે કેન યુ ડુ ધીસ? શું તમે આ કામ કરી શકશો? તો કોઈ જવાબ આપી શક્યો ને. બધા નીચે જોવા માંડ્યા. શું કર્યું? બધા નીચે જોવા માંડ્યા. આની પાછળનું કારણ શું? તો સ્વામીજી કહે છે કે 1000 વર્ષની ગુલામીને કારણે આપણે શું ગુમાવી દીધું? આત્મશ્રદ્ધા ગુમાવી દીધી. શું ગુમાવી દીધું? આત્મશ્રદ્ધા. આપણને આપણી જાત ઉપર વિશ્વાસ નથી. ખાલી આપણે ઉપર નથી, આપણા બાપાને એની ઉપર વિશ્વાસ નથી. એટલે આપણે જીવનમાં કોઈ દિવસ મહાન કાર્ય કરી શકતા નથી. તો સૌથી પહેલી જરૂરિયાત શેની છે? આત્મશ્રદ્ધાની. કેની જરૂરિયાત છે? આત્મશ્રદ્ધાની. બીજી વસ્તુ છે નિર્ભયતા. શું છે? નિર્ભયતા. નિર્ભયતા એટલે જીવનમાં કોઈ પણ બાબતથી ડરવું નહીં. જ્યારે તમે જીવનમાં ડરી જાવ છો ત્યારે તમે જીવનમાં કોઈ દિવસ મહાન કાર્ય કરી શકતા નથી. તો સ્વામીજી કહે છે કે જીવનમાં કોઈ પણ બાબતથી ડરવું નહીં. સ્વામીજી હતા એના જીવનમાં ઘણા બધા પ્રસંગો છે. 3જા ધોરણમાં તમારી કલ્ચરની ચોપડી છે ને એમાં તે સ્વામીજી વિશે આવે છે કે નાનો નરેન એવો પાઠ આવે છે ને 3જા ધોરણમાં જે બાળકો હશે બહેનો ભાઈઓ એને 3જા ધોરણમાં પાઠ આવતો હશે નાનો નરેન. તો સ્વામીજી હતા એનું નાનપણનું નામ હતું નરેન્દ્રનાથ વિશ્વનાથ દત્ત. એના પિતાનું નામ વિશ્વનાથ દત્ત. એના પિતા બહુ મોટા વકીલ હતા. એના મમ્મી છે એનું નામ ભુવનેશ્વરી દેવી. એના મમ્મીનું નામ શું છે? ભુવનેશ્વરી દેવી. એના મમ્મી હતા નાનપણથી તે નરેન્દ્રને મહાભારત અને રામાયણની વાર્તા કહેતા. કેની વાર્તા કહેતા? મહાભારત અને રામાયણની વાર્તા કહેતા. કોઈ દિવસ ભૂતની વાર્તા ન કહેતા. તો કેવું થયું? એક દિવસ નરેન્દ્ર હતા એ ઝાડા ઉપર ઊંધા માથે લટકતા હતા ને હિંચકા ખાતા હતા. તો બાજુમાં એક દાદા હતા. એ દાદા આવ્યા ને નરેન્દ્રને કીધું એ નરેન્દ્ર હેઠો ઉતરી જા. તો નરેન્દ્ર હેઠા ઉતરી ગયા અને પૂછ્યું દાદા કેમ ઝાડા ઉપર નહીં ચડવાનું? તો દાદા એવું કીધું કે ઝાડા ઉપર શું રહે છે? ભૂત રહે છે, બ્રહ્મ રાક્ષસ રહે છે, એ તારી ડોક મોડી રાખશે. નરેન્દ્રના મમ્મી હતા ભુવનેશ્વરી દેવી. એને કોઈ દિવસ નરેન્દ્રને ભૂતની વાર્તા ન કીધેલી. આ સમજવા જેવું છે કે ભૂતની વાર્તા કહો તો તમારું બાળક કેવું થાય. બરાબર. તો એના મમ્મી હતા એને મહાભારત રામાયણની વાર્તા કીધી એટલે નરેન્દ્રને નવાઈ લાગી કે આ દાદા નવી વાત કરે છે. તો એને આનો પ્રશ્ન પૂછ્યો ભૂત વળી કેવું હોય? એ ક્યાં રહે છે? એ કેવા કપડા પહેરે છે? એ શું ખાય છે? મારે મળવું છે, મળાવો. બોલે દાદા પહેલા ડરાવા આવ્યો પણ દાદાની વાત જવાબ નતો. દાદા ભાગી ગયા.
દાદા જેવા ભાગી જાય એટલે નરેન્દ્ર પાસે ઝાડવા ઉપર ચડી જાય, હિંચકા ખાવા માંડ્યા. આ ઘટનાઓ ઈ જેવા હિંચકા ઉપર ચડી જાય, એના ભાઈબંધ હતા હરીની બધા રાડુ પાડો ને એ નરેન્દ્ર એકલો ઉતરી જાય, ઝાડવા ઉપર તો ભૂત છે. ત્યારે નરેન્દ્ર કહે છે ઝાડવા ઉપર ભૂત કઈ રહેતું નથી. હું હાવ નાનો હતો ત્યારથી આ ઝાડવા ઉપર હિંચકા ખાઉં છું, મેં મારી આંખેથી કઈ જોયું નથી. સ્વામીજી કહે છે કે કોઈ પણ જગ્યાએ કાંઈક લખેલું હોય, પાઠ્ય પુસ્તકમાં લખેલું હોય, તમારી બેનપણી કે ભાઈબંધ કે બરાબર શિક્ષક કે એના માની લો, ચકાસો. શું કરો? ચકાસશો. તમે 1 થી 8 ધોરણમાં કેટલા બધા વિષય ભણી ગયા, ગણિત ભણી ગયા, વિજ્ઞાન ભણી ગયા, પણ તમે બધું ભૂલી જાવ છો. એની પાછળનું કારણ શું છે? કારણ કે તમે કોઈ દિવસ માહિતીની ચકાસણી કરતા નથી. સ્વામીજી કહે છે કે માહિતીનું રૂપાંતર જ્ઞાનમાં ક્યારે થાય? આપણે જે કાંઈ અત્યારે તમે બધા પરીક્ષા આપો છો 1 થી 8 ધોરણમાં, બરાબર? વર્ષના આપણે 2 મહિના પછી તમારી પરીક્ષા હશે, વાર્ષિક પરીક્ષા. એ બધી પરીક્ષા આપો છો, એ કેની પરીક્ષા છે? માહિતીની પરીક્ષા છે. કેની પરીક્ષા છે? માહિતી. તમારા ચોપડી વાંચી તમને થોડુંક યાદ રહ્યું, એમાં તમે પરીક્ષા લખી, પાસ થઈ ગયા. એ પરીક્ષા કેની છે? માહિતીની. કેની પરીક્ષા છે? માહિતીની. આપણે હરખી રીતે માહિતી પણ ગ્રહણ કરી નથી શકતા, એટલે આપણે પરીક્ષામાં નાપાસ થઈ જઈએ છીએ. તો માહિતી લાંબા સમય માટે યાદ રાખવી તો એની માટે શું કરવું પડે? એની માટે શું કરવું પડે? ચકાસણી કરવી પડે. શું કરવું પડે? ચકાસણી કરવી પડે. અત્યારે જો 12:30 ખાવા આવ્યા છે, તમે બધા મને જોઈ શકો છો? હા કે ના? હું તમને જોઈ શકું છું. હું કામ? કારણ કે સૂરજનો તડકો છે. પણ હું રાતે 12:30 વાગે તમને બોલાવું, આ ઝાડું થોડું ગયેલું હોય, તમને અવાજ આવતો અડધા તો બેભાન થઈ જાય, અડધા ટીકા ટોળી કરીને લઈ જાવ, અડધા ઉલટી થઈ જાય, અમુક તો તાવથી ધ્રુજી જાય, સીધા દવાખાને દાખલ કરવો પડે. હું કામ? કારણ કે આપણા મનમાં આટલો બધો ડર બેસાડી દીધો. તો સ્વામીજી એવું કીધેલું કે નાનપણથી જ બાળકોના દિમાગમાં એટલા પ્રચંડ શક્તિશાળી વિચારોનો પ્રવેશ થવા દો, એને મૃત્યુના દેવતા યમદેવ સામે ઉભો થયો તે થરથર ધ્રુજે નહીં. શક્તિશાળી બનાવો. એટલા શક્તિશાળી બનાવશો આજના બાળકોને, તો જ તે ભારત મહાન બનશે. એટલે કોઈ દિવસ જીવનમાં ડરવાનું નથી, બરાબર? ડરવાનું નથી. એનો મતલબ એવો નથી કે ફાકા મારવાના સમજાણું હાલે તો બેસી જાય, એવું નહીં. શક્તિશાળી વ્યક્તિઓ કોઈ દિવસ કોઈને દબાવવાની કે ડરાવવાની કોશિશ કરતા નથી. તો સ્વામીજી હતા એ નાનપણથી નીડર હતા. સ્વામીજી હતા, બરાબર, નરેન્દ્રનાથ, એકવાર ધ્યાનમાં બેઠા હતા, મેડીવાળું મકાન હતું 3જા માળે. તો ત્યાં અચાનક સાપ આવ્યો. શું આવ્યો? સાપ આવ્યો. અને એના બધા ભાઈબંધ હતા, એ ઘડી આંખ ખોલીને જોતા હતા, પણ નરેન્દ્રનાથનું તો ધ્યાન એટલું બધું એકાગ્રતા વાળું હતું ને કે આંખ ખોલીને જોતા નતા. થોડીક વારમાં સાપ આવ્યો એટલે એના બધા ભાઈબંધ હતા, એના રાડારાડી કરતા બધા ભાગી ગયા. નરેન્દ્ર જઈને બેસી ધ્યાનમાં હતા. થોડીક વાર પછી એના મમ્મી પપ્પા પણ આવી ગયા. એટલે ઈ પણ ચિંતામાં પડી જાય કે આ તો સાપ આવ્યો છે અને નરેન્દ્ર ઊભો નથી થયો. થોડીક વારમાં સાપ ત્યાંથી ચાલે ગયો. ત્યારે નરેન્દ્ર ઊભા થયા. ત્યારે એના મમ્મી પપ્પાએ પૂછ્યું શું તને ખબર નથી કે આ સાપ આવ્યો? ત્યારે નરેન્દ્ર કીધું ના, મને તો કઈ ખબર હતી નહીં. આ ઘટનાઓ પરથી સ્વામીજી કહે છે કે જો તમારે જાણવું હોય, શું જાણવું હોય કે તમારો જન્મ કેની માટે થયો. આપણને જીવનમાં કોઈ દિવસ ખબર નથી પડતી. ઘણા બધા વિદ્યાર્થીઓ હોય ને 8મા ધોરણ પછી, 10મા ધોરણ પછી, 12મા ધોરણ પછી હંમેશા એવું વિચારશે કે મારે શું કરવું છે, કારણ કે આપણને ખબર જ નથી પડતી કે આપણો જન્મ શેની માટે થયો. તો સ્વામીજી એક રસ્તો દેખાડે છે. જે કામ કરતી વખતે તમારે ઘડિયાળ ન જોવી પડે. ઘડિયાળમાં સમય જોતા આવડે છે ને? આપે ના? જે કામ કરતી વખતે તમારે ઘડિયાળ ન જોવી પડે, એ કામ કરવા માટે તમારો જન્મ થયો છે. માની લો કે કોઈ છોકરો છે, બરાબર, સવારે રવિવારનો દિવસ છે, શાળાએ આવવાનું નથી અને એ ક્રિકેટ રમવા વહી જાય. કોઈ છોકરી છે, ક્રિકેટ રમવા વહી જાય છે, બરાબર, પોતાના મમ્મી પપ્પાને કહીને 7 વાગે નીકળી જાય છે. પછી ભયંકર તડકો છે, એ આખો પરસેવો રેપઝેપ થઈ ગયા હોય, બપોરના 12 વાગે જમવાનો ટાઈમ થઈ ગયો હોય, એના મમ્મી એને ગોતતા હોય કે આ છોકરો કે છોકરી ક્યાં ગઈ છે. તમે તો રમતા, તમને ભૂખે નથી લાગી, તરસે નથી લાગી, તમે ઘડિયાળ જોતા નથી. એનો મતલબ શું થયો કે તમારો જન્મ કેની માટે થયો છે? ક્રિકેટ રમવા માટે, ફૂટબોલ રમવા માટે, બાસ્કેટબોલ રમવા માટે, હોકી રમવા માટે, ગાયક કલાકાર બનવા માટે. કોઈક બેન છે ને, બરાબર, કોઈક બેન છે, ભાઈ છે ને એવું થાય કે હું દુનિયાને હજી એક સારું ગીત ગાઈને સંભળાવું, એ ઘડિયાળ સામે જોતા નથી. તો એનો મતલબ શું છે કે એનો જન્મ કેની માટે થયો? ગાયક કલાકાર બનવા માટે, બરાબર. તો જે કામ કરતી વખતે તમારે ઘડિયાળ ન જોવી પડે, તો એનો મતલબ એમ છે કે એ કામ કરવા માટે તમારો જન્મ થયો. પણ એ તમે કેનાથી કરી શકશો? ચકાસણીથી. અને ચકાસણી તમે ક્યારે કરી શકો? જ્યારે તમે લીડર હો, ત્યારે, નિર્ભય હો ત્યારે. સ્વામીજીના જીવનમાં હજી 4-5 ઉદાહરણ લઈએ, બરાબર. તો સ્વામીજી હતા એકવાર પરિભ્રમણ કરતા કાશ્મીરમાં ગયા. ક્યાં? નોર્થ ઇન્ડિયા, બરાબર, ઉત્તર ભારતમાં ગયા તો ત્યાં જંગલનો વિસ્તાર હતો, કેટલા બધા ઝાડવા હતા. સ્વામીજીએ કેટલા બધા દિવસથી ખાધું નહોતું, પાણી પણ પીવા નહોતું મળ્યું. એક ઝાડવું હતું, એના ટેકે બેસી ગયા અને જોયું કે સામેથી વાઘ આવે છે. શું આવે છે? વાઘ આવે છે. તો સ્વામીજીએ પ્રાર્થના કરી કે હે ભગવાન, મને ભૂખ લાગી છે, આ વાઘને ભૂખ લાગી છે, હું તમને વિનંતી કરું કે વાઘ ભલે મને ખાઈ જતો, કારણ કે વાઘને ભૂખ લાગી છે તો વાઘની તો ભૂખ શાંત થશે. આવું સ્વામીજીએ શું કામ કીધું? કે સ્વામીજી આખા ભારતમાં ફર્યા, કેટલા બધા રાજાને મળ્યા, કેટલા બધા રજવાડાને મળ્યા,
કેટલા બધા બહેનોને મળ્યા, કેટલા બધાને કીધું કે તમે દીકરીઓ માટે શાળા ચાલુ કરો. કોઈ દીકરીઓ માટે શાળા ચાલુ કરવા માટે તૈયાર નહોતું. બરાબર. પછી સ્વામીજીએ આવું કીધું કે હે ભગવાન, મારા ગુરુએ જે મને કાર્ય આપેલું છે એ સફળ થાય એવું લાગતું નથી. તો આ વાઘ છે, ભૂખ્યો છે, એ વાઘ ભલે મને ખાઈ જતો. સ્વામીજી અહીંયા બેસી રહ્યા. થોડી વારમાં વાઘ આવ્યો અને વાઘ છે એ સ્વામીજીને સૂંઘીને વહી ગયો. આ ઘટના ઉપરથી ખબર પડે છે કે સ્વામીજી જીવનમાં કોઈ દિવસ ડરતા નહીં. એકવાર સ્વામીજી અમેરિકામાં હતા તો સ્વામીજી એકવાર સભામાં બોલ્યા કે જેને ઈશ્વર દર્શન કરેલા હોય, જેને ભગવાનને જોયેલા હોય ને, એને જીવનમાં કોઈ દિવસ ડર લાગે નહીં. તો ત્યાં કાઉબોયસ હતા. કાઉબોયસ એટલે આપણે ગુજરાતીમાં એને શું કહીએ? ભરવાડ કહીએ. શું કહીએ? ભરવાડ. બરાબર. તો કાઉબોયસ હતા ને સાંભળી જાય. તો કાઉબોયસ એમ નક્કી કર્યું કે સ્વામીજીને આપણે ગામડામાં બોલાવીએ અને સ્વામીજી ઉપર પરીક્ષણ કરીએ કે આ માણસ સાચું બોલે છે કે નહીં. તો સ્વામી વિવેકાનંદ પોતાના ગામડામાં બોલાવ્યા. એક ટીપડું હતું એની ઉપર ઉભા રાખી દીધા અને સ્વામીજીને કીધું કે તમે બોલો. સ્વામીજી બોલવા માંડ્યા. એ બધા કાઉબોયસ હતા, એ બધા દૂર વહી ગયા અને એ બધા કાઉબોયસ કર્યા હોય એ માથે ગોળ ટોપી પહેર્યા, હાથમાં બંદૂક હોય, પગમાં હોલબૂટ પહેરેલા, ઘોડા ઉપર ફરે. એ બધા દૂર વહી ગયા અને બંદૂકની ગોળી છોડવા માંડ્યા. સ્વામીજી જ્યાં ઉભા હતા ત્યાં અમુક ગોળી આંખ પાસેથી પસાર થાય, કાન પાસેથી પસાર થાય, માથા ઉપરથી પસાર થાય, હાથ પાસેથી પસાર થાય, પગ પાસેથી પસાર થાય. આવું 1 કલાક આવ્યું. સ્વામીજીનું જેવું ભાષણ પૂરું થયું, વક્તવ્ય પૂરું થયું એટલે બધા કાઉબોયસ તાળીઓ પાડતા આવ્યા કે તમે જે બોલો છો, વોટ એવર યુ સ્પીક યુ આર ડુઈંગ, તમે જે બોલો છો એવું કરીને દેખાડો. તમે સાથે લીડર વ્યક્તિ છો. કેવા વ્યક્તિ છો? લીડર વ્યક્તિ છો. તમે જીવનમાં ડરતા નથી. એટલે સ્વામીજીએ કીધું કે જો મહાન કાર્ય કરવું હોય તો જીવનમાં કોઈ દિવસ ડરવાનું નહીં. આ બીજી વસ્તુ છે. ત્રીજી વસ્તુ છે એકાગ્રતા. શું છે? એકાગ્રતા. એકાગ્રતા એટલે સર્વ જ્ઞાનનું મૂળ છે. શું છે? સર્વ જ્ઞાનનું મૂળ. તમારે જીવનમાં ફટાફટ અભ્યાસ કરવો હોય તેની માટે એકાગ્રતા ખૂબ જરૂરી છે. તો આપણે એક પ્રયોગ કરીએ. તૈયાર બધા? હા કે ના? તમારો જમણો હાથ છે રાખો. 3 પ્રયોગ કરશો આપણે. બરાબર? 1 જ મિનિટમાં. જમણો હાથ રાખો. તમારો ડાબુ નાક આ બાજુ છે. ડાબા નાક પરથી કેટલા બહેનો ભાઈઓને શ્વાસ આવશે કેવાનું નથી. તમારો ડાબુ નાક આ બાજુ છે. ડાબા નાક પરથી કેટલા બહેનો ભાઈઓને શ્વાસ આવશે? હાથ ઉપર કરજો. કોઈ નહીં? ત્યાં કઈ વાંધો ચાલો. આ પહેલો પ્રયોગ પૂરો. બીજો પ્રયોગ ફરીથી યાદ રાખો. તમારો જમણો નાક છે, જમણો રસ્તો એ આ બાજુ છે. જમણા નાક પરથી તમારો ચહેરો આ બાજુ છે, તમારો જમણો રસ્તો આ બાજુ છે. જમણા નાક પરથી કેટલા બહેનો ભાઈઓને શ્વાસ આવે છે? કોઈ નહીં? તમે શ્વાસ જ નથી લેતા? કોઈ શ્વાસ જ નથી લેતો? ખૂબ સરસ. હાલો, ખૂબ સરસ. હાલો, બીજો પ્રયોગ પૂરો. ત્રીજો પ્રયોગ ફરીથી યાદ રાખો. ત્રીજો પ્રયોગ. બંને નાકમાંથી કેટલા બહેનો ભાઈનો શ્વાસ આવે? બંને નાકમાંથી ઘણા બધા. ખૂબ સરસ. અત્યાર સુધી તમને એમ હતું કે આપણે ખાલી શ્વાસ લઈએ છીએ, પણ બે નાકથી શ્વાસ લઈએ છીએ આ સુધી તમને ખબર નથી. સ્વામીજી કહે છે કે આપણું શરીર છે એ પ્રયોગશાળા છે. શું છે? પ્રયોગશાળા. મોટાભાગના માણસોને પોતાના શરીરનો ઉપયોગ કરતા આવડતો નથી. મોટાભાગના વ્યક્તિઓ છે એ શરીરનો ઉપયોગ કરતા નથી સાચી રીતે. આથી એ લોકો આવે છે ને વયા જાય છે. આ દુનિયામાં એ લોકો થાપ છોડી શકતા નથી. સ્વામીજીએ કીધું કે મહાન કાર્ય કરવું તો તમારું શરીર કઈ રીતે કામ કરે છે એ પહેલા સમજી લેવું જોઈએ. તો સૌથી પહેલો પ્રયોગ શું કર્યો? તમારું ડાબુ નાક આ બધું છે. બરાબર? તો ડાબા નાકમાંથી શ્વાસ આવતો એનો મતલબ શું છે? કે તમારું શરીર થાકી ગયું છે. શું છે? તમારું શરીર થાકી ગયું છે. તમારું શરીર થાકી ગયું છે. તમારા શરીરને આરામ કરવાની જરૂર છે. કોઈ હાથ ઊંચો નતો કર્યો એનો મતલબ એમ છે કે તમે બધા અત્યારે કેવા છો? શક્તિશાળી છો. કેવા છો? શક્તિશાળી છો. શક્તિશાળી હો ત્યારે કામ કરવાનો સમય છે. કેનો સમય છે? કામ કરવાનો સમય છે. આરામ કરવાનો સમય નથી. પાડો જોયેલો છે? પાડો તમે બધા ગામડામાં જો પાડો જોયેલો છે. બરાબર? પાડો શું કરે? બોલો. પાડો પાણી પડ્યો હોય ને, પાડો કઈ દીવાર પડે? સ્વામીજી કહે છે કે આપણે પાડા જેવું જીવન જીવવાનું નથી. આપણે માણસ છીએ. આપણે કામ કરવાનું છે. કામ કરવાનો સમય હોય ત્યારે આરામ નથી કરવાનો. જમણા નાકમાંથી શ્વાસ આવતો હોય ત્યારે કામ કરવાનું છે. શિક્ષક કહે કે દાખલા ગણો તો ગણવાના છે. તમને પેન નોટબુક આપી છે તો એની આરતી ઉતારવાની નથી. શિક્ષક કહે કે દાખલા ગણો એટલે ગણવાના છે. શિક્ષક કહે કે ગદ્ય પદ્ય લખો એટલે લખવાના છે. તો આપણે એવું કઈ કરતા નથી. આપણે છેલ્લી બેન્ચે બેઠા કે પહેલી બેન્ચે બેઠા આપણે ભાઈબંધોને વાતો કર્યા કરીએ. એમાં કઈ આપણો ઉદ્ધાર થતો નથી. જો પરીક્ષા તમારે લખવાની છે તો શિક્ષક તો કોઈ દિવસ તમારા માટે પરીક્ષા નથી. 30 વિદ્યાર્થીની પરીક્ષા કોઈ શિક્ષક ન લખી શકે. જો પરીક્ષા તમારે લખવાની છે તો મહેનત તમારે જ કરવી પડશે. અને જો મહેનત તમારે કરવી પડશે તો ભાગવું તમારે જ પડશે. આ વસ્તુ તમારા દિમાગમાં સેટ કરી નાખો. સમજાણો? તો મહેનત જો તમારે કરવા
સુભાષિત લખો તો લખવાના છે બરાબર, પણ આપણે શું કરીએ, શિક્ષક અહીંથી ઉપર કાપે બરાબર, આપણે સીધા ઘરે જઈને થેલાનો ઘા કરીએ પાકિસ્તાનમાં સમજાણું, અને પછી રમવા વયા જઈએ, પછી બીજા દિવસે શાળાએ આવો ત્યારે આપણે થેલો ગોતો આપણે થેલા ત્યાં ઘા કર્યો હતો સમજાણું, બીજા દિવસે શિક્ષક કે મેડમ પૂછે કે તે દાખલો કર્યો, ના મેડમ અમે તો કાંઈ કર્યું નથી, તો શિક્ષકો તમારી આરતી ઉતારે કે ઓ આને તો બહુ મહાન કાર્ય કર્યું છે. શિક્ષક છે બરાબર, શિક્ષણનો જે આખું કામ છે એ બે રસ્તા જેવું છે. તમે એક ડગલું હાલશો તો શિક્ષક 10 ડગલા હાલશે, તમે બે ડગલા હાલશો તો શિક્ષક 20 ડગલા હાલશે. તમને ઘણી વાર એમ થતું કે આ શિક્ષક છે ને આપણે કઈ મદદ જ નથી કરતા, પણ ક્યાંથી કરે, તમે હું પેલું પાડીને એક લીટો કર્યો તમારી બુકમાં નથી કર્યો, તો શિક્ષક કોઈ દિવસ તમને મદદ નથી કરવાનો. પણ જો તમારે 0 માર્ક આવતા હશે પણ શિક્ષકે તમને અહીંથી દાખલો આપ્યો, તમને દાખલો નથી આવડતો, તમે દાખલો કરવાની કોશિશ કરો, તમારે ભૂલ પડે છે, બીજા દિવસે આવે તમે શિક્ષકને કહી દો સર હવે કોશિશ કરી મને દાખલો આવડતો નથી, તો શિક્ષક ખુરશીમાંથી ઉભો થશે તમને મદદ કરશે 100% કરે જ તે, કારણ કે એનું કામ જ છે. પણ તમે કઈ પેનનો લીટો ન કરો તો પછી શિક્ષક ઉપર તમને મદદ કરે, હું ન કરું બરાબર. તો શિક્ષક પાસેથી જો તમારે મદદ જોતી હોય તો તમારે પહેલા જાગૃત થવું પડશે, તમારે તમારી જાતે મદદ કરવી પડશે. ભગવદ ગીતામાં કીધેલું છે આજથી 5,500 વર્ષ પહેલા, કોણે કીધેલું છે, કૃષ્ણ ભગવાને, કોને, અર્જુનને, કે ઉદ્ધરે દાત્મનાત્મનમ નાત્મનમ વસાદે આત્મે વ્યસ્તનો બુદ્ધુર આત્મે રૂપરાત્મન, એટલે કે જે માણસ પોતે પોતાની જાતને મદદ કરે છે ભગવાન એને જ મદદ કરે. કોને મદદ કરે, જે પોતાની જાતને મદદ કરે. તમારે ગણિત વિજ્ઞાનમાં ઓછા માર્ક આવે, તમારા સમાજ વિદ્યામાં માર્ક ઓછા આવે તો તમને એવું લાગે છે કોણ મદદ કરવા, તો બધા પિક્ચર જોવા ગયેલા કોઈ શહેરમાં, પિક્ચર જોવા ગયેલા કોઈ એક છોકરો છોકરી નથી ગયા, હાલો એક બેન ગયેલા, પિક્ચર જોવા જવું હોય તો પૈસા આપવા પડે, 100-200 રૂપિયા આપવા પડે ને, ટિકિટ લેવી પડે ને, તો લાગે કે ઓ આવી જાઓ પિક્ચર તમારે એટલું જ રાખ્યું છે એમ તમારું સ્વાગત કરે કોઈ, પૈસા દેવા પડે ને, પૈસા દેવા તારે તમને અંદર જવા દે ને. તમારે ગણિત વિજ્ઞાનમાં ઓછા માર્ક આવે ત્યારે કોઈ હીરો હિરોઈન આવે છે કે લાય આ દીકરા દીકરીના આંસુ લૂછી દો, કાં તો મારું પિક્ચર જોવા આવે છે કોઈ, આવે છે કોઈ. પણ સ્વામી વિવેકાનંદ આવે છે તમને કહે છે કે ઊઠ ઉભો થા, બળ પર અને હિંમતવાન થા, બધે બધી જવાબદારી તારે સિરે ઓઢી લેને, સમજ કે તારો ભાગ્ય વિધાતા તું પોતે જ છો. આ દુનિયામાં કોઈ પણ બાબતથી હારવાની કોશિશ કરતો નહીં. આ કાર્યક્રમ મફતમાં થાય છે, તમારે પછી 1 રૂપિયો લેવામાં નથી આવતો, અહીંથી જે પુસ્તક મળશે એ પણ મફતમાં મળશે. પણ સ્વામીજીએ શું કીધું, શ્રદ્ધા, વિશ્વાસ રાખો. તમે વિશ્વાસ રાખતા નથી એટલે તમે જીવનમાં કોઈ દિવસ પ્રગતિ કરી શકતા નથી બરાબર. એટલે એકાગ્રતા આપણે એની અંદર હતા. જ્યારે જમણા નાક પરથી શ્વાસ આવે, શિક્ષક કહે કે દોડો તો દોડવાનું છે. શું કરવાનું છે, દોડવાનું છે. પોદલો જોયેલો છે, પોદલો પોદલા પગ પડે શું થાય, બગડે ને, લાફો મારો શું થાય, હાથ બગડે. તો લોખંડનો થાંભલો છે ને લાફો મારો શું થાય, લાગે ને. લોખંડનો થાંભલો કેવો છે, મજબૂત છે કે નહીં, લાગે ના. તમારે પોદલા જેવું કરવાનું કે લોખંડ જેવું મજબૂત. તો સ્વામીજી એવું કહે છે આપણને શેની જરૂર છે, લોખંડની માંસપેશીઓ અને પોલાદી જ્ઞાનતંતુની. શેની જરૂર છે, લોખંડની માંસપેશીઓ અને પોલાદી જ્ઞાનતંતુની. આપણે કેવા બનવાનું છે, મજબૂત બનવાનું. કેવા બનવાનું છે, અને મજબૂત બનવું તો શું કરવું પડે, લાડવા પેંડા ખાવા પડે, તો ઘી ગોળ ખાવો પડે, ઘી ગોળ ખાવો પડે, કે કસરત કરવી પડે. તો શિક્ષક કહે કે દોડો એટલે દોડવાનું. શું કરવાનું, અમુક હોય ને એ આળસુના પીર હોય, સમજો એને એમ થાય કે સાહેબ તો હમણાં મુહૂર્ત બનાવે, મેડમ ને મુહૂર્ત બનાવે, આટલા હોય તો તે આમ શીખી રહ્યા હો કે કામ કરવું જ નથી. સમજો આપણા દેશમાં સૌથી મોટામાં મોટો રોગ હોય છે ખબર, કોઈને કામ જ નથી કરવું. બધે એમ જ છે કે હું સવાર જાગું એટલે મારા ખાટલું બધું 1 કરોડ પડે હું આરામથી વાંચતી છું, પણ એવું કોઈ મદદ કરવાનું નથી. સ્વામીજી કહે છે કે આ જે રોગ છે આપણા દિમાગમાં એટલો બધો ઘડી ગયો છે કે આપણે બધા કામચોર થઈ ગયા છીએ. આપણે રાષ્ટ્ર માટે કામ કરવા નથી માંગતા, આપણે કોઈની માટે કામ નથી કરવા માંગતા, આપણે લૂંટી લેવું છે આખા ગામને. એની જેમ આપણા દેશની પ્રગતિ થાય નહીં. તો સ્વામીજી કીધું કે દેશની પ્રગતિ ક્યારે થાય, જ્યારે કામ કરવાનો સમય હોય ત્યારે કામ કરવાનો છે, જ્યારે આરામ કરવાનો સમય, જ્યારે તમે રાતે સુવા જશો ત્યારે હાથ રાખજો, તમારા ડાબા નાક પરથી શ્વાસ આવતો છે. જો જેને મહેનત કરી છે એને બરાબર, જે કામ કરે છે એના ડાબા નાક પરથી શ્વાસ નહીં આવે. અમુક હોય ને એ સાહેબ ભણાવતો હોય ને, મેડમ ભણાવતો હોય ને તો એથી શાંતિથી ક્લાસમાં ન બેસી શકે, તો એને શું કરવું જોઈએ, તો હમણાં હું તમને કહીશ બરાબર. તો જ્યારે જમણા નાક પરથી શ્વાસ આવતો હોય ત્યારે કામ કરવાનો સમય છે, જ્યારે ડાબા નાક પરથી શ્વાસ આવતો હોય ત્યારે આરામ કરવાનો સમય છે. અને ત્રીજો જે પ્રયોગ કર્યો, બે નાક પરથી શ્વાસ આવતો હોય તો બે નાક પરથી શ્વાસ આવતો હોય જેને, એનો મતલબ એમ છે કે અત્યારે હું જે બોલું છું એની ઉપર તમારું ધ્યાન છે, એનું મન કેવું છે, એકાગ્ર છે. કેવું છે, એકાગ્ર છે. સ્વામીજી કહે છે કે 2 છોકરા કે 2 છોકરી છે, એક છોકરો કે છોકરી છે બરાબર, એનો પહેલો નંબર આવે, બીજો છોકરો કે છોકરી છે એનો છેલ્લો નંબર આવે. શિક્ષક એક જ છે, ભણાવે એક જ શિક્ષક કે એક મેડમ છે, પણ એ આવું શું કામ, કારણ કે જેનો પહેલો નંબર આવે છે એની પાસે કેવું છે, એકાગ્રતા વધારે છે. જેનો છેલ્લો નંબર આવે છે એની પાસે એકાગ્રતા કેવી છે, ઓછી છે.
જ્યારે હું નવો શિક્ષક તરીકે લાગ્યો ને બરાબર 2011-12 માં, ત્યારે છેલ્લે બેઠેલા વિદ્યાર્થીની વાતો જ કરતા હોય. મને એમ થાય કે 2 લાખમાં બેઠો તો આ ભણવા માંડે સમજાણું. પણ ત્યારે મને ખબર નથી કે એ વાતો શું કામ કરે છે, એને ભણવામાં રસ શું કામ નથી, એવી રીતે કઈ ખબર નથી. પણ જેમ જેમ હું સ્વામીજીના પુસ્તકો વાંચતો ગયો એમ મને ખબર પડી કે જે વિદ્યાર્થી વાતો કરે છે, જેના ભણવામાં જરી કઈ રસ નથી, જેને 0 માર્ક આવે છે, ઓછા માર્ક આવે છે, એ પાસે શું નથી? એકાગ્રતા નથી. તો એકાગ્રતા વધારી કઈ રીતે શકાય? જે વિદ્યાર્થી હોય બરાબર, જેનો પહેલો નંબર આવતો ને એના 2 નાખવાથી જે શ્વાસ આવતો એનો સમય કેવો? 10 કલાક 15 કલાક. પણ જે ખોટ વિદ્યાર્થી હોય ને એના 2 નાખવાથી જે શ્વાસ આવતો એનો સમય કેટલો? 5 મિનિટ 10 મિનિટ 15 મિનિટ. એના 2 નાખવાથી જે શ્વાસ આવતો એનો સમય બહુ ઓછો હોય. એના 2 નાખવાથી જે શ્વાસ આવતો હોય ત્યારે રમતો હોય, સમજાણું, સાયકલ લગાવતો હોય, સમજાણું, ફરતો હોય, એ કાંઈ ભણતો ન હોય. પણ જે હોશિયાર વિદ્યાર્થી જ્યારે 2 નાખવાથી શ્વાસ આવતો હોય ત્યારે ભણતો હોય. આટલા માટે એ ફટાફટ અભ્યાસમાં પ્રગતિ કરી શકે. તો એકાગ્રતા વધારી શકાય? તો સ્વામીજી કહે છે કે હા, વધારી શકાય. કઈ રીતે? તો નાડી શુદ્ધિ કરીને. કેનાથી? નાડી શુદ્ધિ કરીને. તો બધા કટ્ટાર બેસો, હાલો. તો જમણો નાખી, જમણા અંગૂઠાથી બંધ કરો, હાલો. બરાબર 4 સેકન્ડ માટે આપણે કરવાનું છે. ડાબા નાકથી શ્વાસ લેવાનો છે. કયા નાકથી? ડાબા નાકથી. તો ડાબા નાકથી આપણે 4 સેકન્ડ શ્વાસ લઈશું બધા. બરાબર, તૈયાર? પછી 2 નાક બંધ. જમણા નાકથી શ્વાસ છોડવાનો. પછી જમણા નાકથી શ્વાસ લેવાનો. પછી 2 નાક બંધ. પછી ડાબા નાકથી શ્વાસ છોડવાનો. 24 સેકન્ડ છે. કેટલી? 24 સેકન્ડ. 4 વાર કરવાનું. કેટલી વાર? 4 વાર કરવામાં 96 સેકન્ડ લાગે. 1 મિનિટ ને 36 સેકન્ડ. આમાં તમારે 1 રૂપિયા દેવાનું નથી. આ બધા જે શિક્ષકો અહીંયા બેઠેલા છે, આચાર્ય છે, એ બધા તમને કુંભક પૂરક રેચક કરાવતા છે. થાય ને? તમને છે કે આ સાહેબ નવરા છે, આખો દી કુંભક પૂરક રેચક જ કરાવતા. સાહેબ કોઈ નવરા નથી. આ બધા ટ્રેનિંગ લઈને આવેલા છે. દેવ ડન ધ ટ્રેનિંગ ઓફ બીએડ એન્ડ એમએડ. પીટીસી માં એ લોકો જઈને આવેલા છે. સમજાણું? અને એ લોકોને ખબર હોય કે કુંભક પૂરક રેચક કરાવવું જોઈએ. પણ કુંભક પૂરક રેચક હું કામ કરાવવું જોઈએ? તો એનો હું તમને વૈજ્ઞાનિક ઉદાહરણ આપું. બરાબર? તો જ્યારે અત્યારે તમે શાળા ચાલુ થઈ ને કલાક પહેલા, આપેલા બધા શાળાએ આવ્યા કે નહીં? તો શાળાએ ક્યાંથી આવ્યા? રોડ ઉપર હાલીને આવ્યા કે નહીં? રોડ ઉપર જ્યારે તમે હાલીને આવતા હો ત્યારે રસ્તા ઉપર રિક્ષા હાલતી હોય, કટારો આવતો હોય, બસ હાલતી હોય કે નહીં? એ બધું હાલે એટલે હું થાય? ધૂળ ઉડે. એ ધૂળ ક્યાં જાય? તમારા નાકમાં જાય. ક્યાં જાય? તમારા નાકમાં જાય. અને ધૂળથી શું થાય? તમારી એકાગ્રતા ઘટી જાય. તો આ બધા શિક્ષકો તમને જ્યારે કુંભક પૂરક રેચક કરાવતા હોય ત્યારે કરવાનું. શું કામ? કારણ કે કુંભક પૂરક રેચક કરશો તો તમારી એકાગ્રતા વધશે. કેટલી વધશે? તો જો તમે 21 દિવસ કરશો તો તમારી એકાગ્રતા 5% વધશે. તમે 6 મહિના કરશો તો તમારી એકાગ્રતા 10 થી 15% વધશે. તમે 12 વર્ષ કરશો તો તમારી મેધાશક્તિ અપ્રતિમ થઈ જશે. અપ્રતિમ એટલે કે દુનિયામાં એને કોઈ ન હરાવી શકે. 4-5 ઉદાહરણ આપો એટલે તમને ખબર પડશે. સ્વામીજી એકવાર અલવર હતા. ક્યાં હતા? અલવર રાજસ્થાનમાં આવેલું છે. સ્વામીજી અહીંયા બેઠા હતા અને અલવરના રાજા સામે ઉભા હતા. રાજા હોય ને કેટલા બધા માણસો મળવા, તમારે જેમ આચાર્ય શ્રી છે મુકેશ સર, તેને કેટલા બધા માણસો મળવા આવે, તેમ રાજાને કેટલા બધા માણસો મળવા આવે. તો રાજાને કેટલા બધા માણસો મળવા આવે તો સ્વામીજી બેઠા હતા. સ્વામીજી એક પુસ્તક લીધું. 1 પાનું, 2 પાના, 3 પાના, 4 પાના, બધા પાના ફેરવીને પુસ્તક એટલે લીધું. બીજું પુસ્તક લીધું. 1 પાના, 2 પાના, 3 પાના, બધા પાના ફેરવ્યા અને પુસ્તક એટલે. ત્રીજું પુસ્તક લીધું ત્યારે રાજા સામેથી ચાલીને આવતા હતા. રાજાએ સ્વામીજી પૂછ્યું, સ્વામીજી તમે શું ગોતો છો? હું તમને મદદ કરું. ત્યારે સ્વામીજીએ કીધું કે હું કઈ ગોતતો નથી, હું તો પુસ્તક વાંચું છું. તો રાજા વિચારવા પડ્યો, કોઈ માણસ એટલું ઝડપથી પુસ્તક વાંચી શકે? તો સ્વામીજી કીધું કે હા, કોઈ પણ વ્યક્તિ એટલું ઝડપથી પુસ્તક વાંચી શકે. તો સ્વામીજી કહે છે કે જ્યારે બાળક નાનું હોય ને, પહેલા બીજા ધોરણમાં હોય ને, ત્યારે બાળકને શિક્ષકોની પાટીની અંદર ક ખ ગ લખતા શીખવાડે. શું લખતા શીખવાડે? ક ખ ગ લખતા શીખવાડે. પણ એ જ બાળક જ્યારે મોટું થાય, બરાબર, ત્યારે ત્રીજા ચોથા ધોરણમાં ત્યારે આખું શબ્દ એકસાથે લખી શકે. કમલ, રમે છે, ભમે છે, દોડે છે, લખી શકો કે નહીં? જ્યારે એ જ વિદ્યાર્થી 7મા 8મા ધોરણમાં આવે ને ત્યારે આખું વાક્ય એકસાથે લખી શકે. હું શાળાએ જઈ રહ્યો છું, મારા પિતાનું નામ આ છે, મારા મમ્મીનું નામ આ છે. તો સ્વામીજી કહે છે કે દુનિયામાં 95 થી 98% માણસો છે ને એ પોતાનું મનને એકાગ્ર અત્યાર સુધી કરે છે. પણ સ્વામીજી કહે છે તમારા 8મા ધોરણના વિદ્યાર્થીઓ, બહેનો, ભાઈઓ કેટલા છે? ખૂબ સરસ. 8મા ધોરણની વિજ્ઞાનની ચોપડીમાં એક પાઠ આવે છે, બરાબર, કે બિલોરી કાચ હોય ને, બિલોરી કાચને તમે સૂર્યના તડકામાં રાખો, એની નીચે કાગળિયું રાખો ને તો બિલોરી કાચના પ્રકાશ જે સૂર્યના તડકાથી શું થાય? કાગળિયું હળગી જાય. બરાબર, મેગ્નિફિકેશન ઓફ ધ સનરાઈઝ. બરાબર. તો ઇંગ્લિશમાં એને એ કહેવાય. તો સ્વામીજી શું કહે છે કે જ્યારે સૂર્યના જે બધા કિરણો છે બધા ભેગા થઈ જાય તો અગ્નિ છે એ પ્રજ્વલિત થાય. બરાબર. અત્યારે તમે આ હાથ રાખો તો તમારો હાથ બળી ન જાય, પણ બિલોરી કાચથી બળી જાય. શું કામ? કારણ કે સૂર્યના બધા કિરણો ભેગા થઈ જાય.
સ્વામીજી કહે છે કે માણસનું મન છે અતિશય શક્તિશાળી છે, પણ આપણે આપણા મનનો ઉપયોગ કરતા આવડતો નથી. તો જો આપણે નાડી શુદ્ધિ કરીએ તો તમારી એકાગ્રતા વધે. શું વધે? એકાગ્રતા વધે. બરાબર. એકાગ્રતા વધારવા માટે બીજું શું કરવું જોઈએ? તો હાથ આવી રીતે રાખવા જોઈએ. કેમ રાખવા જોઈએ? હાથ આવી રીતે રાખવા જોઈએ અને ગોઠણ ઉપર રાખવાના બધા. અને આંખ બંધ કરવાની. શું કરવાનું? આંખ બંધ કરવાની. આંખ બંધ કરીને પછી શું કરવાનું? બંધ કરો બધા આંખ બંધ કરો. આંખ બંધ કરી પછી શું કરવાનું? તો આંખ બંધ કરી પછી તમારે જોવાનું તમને કેવા વિચાર આવે. સારા વિચાર આવે, ખરાબ વિચાર આવે છે, તમારા ભાઈબંધને મળવાના વિચાર આવે, બેનપણીને મળવાના વિચાર આવે છે, શિક્ષકને મળવાના વિચાર આવે, તમારા મમ્મી પપ્પાને મળવાના વિચાર આવે છે, ખેતરે જવાના વિચાર આવે, સાયકલ હકાવવાનો વિચાર આવે છે, ઘરકામ કરવાના વિચાર આવે છે. જે કાંઈ વિચાર આવતા હોય, ખાવાના, રમવાના, જમવાના, ફરવાના, એ ખાલી વિચાર જોવાના. શું કરવાનું? ખાલી વિચાર જોવાના. કેટલી મિનિટ કરવાનું? ખાલી 2 મિનિટ. કેટલી મિનિટ? 2 મિનિટ. હવે આંખ ખોલી નાખો. તો 2 મિનિટ ધ્યાન કરવાનું. આનો કે બેઝિક મેડિટેશન ટેકનિક, સામાન્ય ધ્યાનની પદ્ધતિ. આવું જો તમે 12 વર્ષ કરી શકો તો તમારી એકાગ્રતા ફટાફટ વધે. તમે ટીવી જોયેલું છે? ટીવી એ વખતે મેચ જોયેલી છે? મેચ જોયેલી છે ને? એને જોઈ કાંઈ વાંધો નહીં. મેચ આવતી ને ત્યાં જોજો. આપણે મેચ જોવાનું ટીવી નથી જોવાનું, પણ હું જોવાનું નથી તમને કહું. મેચ આવતી ત્યારે વચ્ચે જાહેરાત આવે. હું આવે? જાહેરાત આવે. જાહેરાત ની અંદર શું આવે કે मैंने अपने बेटे के लिए बूस्ट खरीदा, मैंने अपने बेटे के लिए हॉर्लिक्स खरीदा और मेरा बेटा पहला आ गया. એવું જોયેલું પછી? હોર્લિક્સ, બૂસ્ટ, બરાબર, કોમ્પ્લેન બોય, એવી બધી જાહેરાત જોયેલી? હવે એ ડબલો તમે ખાઈ ખાઈને મરી જાવ તો તમારો પહેલો નંબર ન આવે. શું કામ? કારણ કે એની અંદર ખાંડનો ભૂકો હોય અને સિંગનો ભૂકો હોય, બીજું કાંઈ ન હોય. તો ખાંડ તો તમારે, સિંગ તો તમારા ગામડામાં કેટલી બધી વખત અહીંથી બધા વિદ્યાર્થીઓ સુધી સિંગ ખાવા ન હોય છે, પણ સિંગ ખાવાથી ખાલી પહેલો નંબર નથી આવતો. પણ નાડી શુદ્ધિ કરો તો તમારી એકાગ્રતા ફટાફટ વધે. એટલા માટે આજ પછી આ બધા શિક્ષકો તમને કુંભક પૂરક રેચક કરાવો તો કરવાનું. શું કરવાનું છે? કુંભક પૂરક રેચક કરાવો તો કરવાનું. 4 વાર નાડી શુદ્ધિ કરવાની. કેટલી વાર? 4 વાર. 4 વાર નાડી શુદ્ધિ કરવામાં 1 મિનિટ ને 36 સેકન્ડ થાય અને પછી આવી રીતે હાથ રાખીને 2 મિનિટ બેસવાનું છે. એનાથી શું થશે? તમારી એકાગ્રતા ફટાફટ વધશે. બરાબર. આ હું નથી કહેતો, સ્વામીજી કહે છે. સ્વામીજીએ પુસ્તક લખ્યું રાજ્યો, અને આ પુસ્તક ક્યાંથી લખ્યું? તો પતંજલિ યોગ સૂત્ર હતું. આજથી 5000 વર્ષ પહેલા આપણે ઋષિમુનિ થયા. અને સ્વામીજી પહેલા, સ્વામીજી 37માં અવતાર છે શિવ ભગવાનના. એની પહેલા શંકરાચાર્ય આવ્યા. શંકરાચાર્ય પણ કીધેલું કે જો કોઈ વ્યક્તિ 6 મહિના સુધી નાડી શુદ્ધિ કરી શકે ને, તે પોતાના મન ઉપર કાબુ મેળવી શકે. આપણે અત્યારે વિદ્યાર્થી છીએ, તો આપણે અત્યારથી કરીએ. મેં તો આ 2009માં ચાલુ કરેલું. આજે 15 વર્ષ થયા. હું 15 વર્ષથી કરું છું. 25 મિનિટ તો હસતા મોઢે હલ્યા વગર કરી શકો. જો તો 5-6 કલાકે શાંતિથી બેસી જાવ. પણ મારા જીવનમાં કામ ઘણા બધા છે, એટલું 10-15 મિનિટ કે 20-25 મિનિટ કરું. પણ તમે જો અત્યારથી આ ઉંમરથી ચાલુ કરશો તો ભવિષ્યમાં તમે આખા ભારત દેશનો ઇતિહાસ બદલી નાખશો. તમે યાદ કરશો કે અમારા શિક્ષકો એક કાર્યક્રમ ગોઠવેલો અમારી શાળામાં સ્વામીજીનો, જેને અમારી આખી જિંદગી બદલી નાખી. તો તમારે અત્યારથી ચાલુ કરવાનું છે. મેં જે 9 વર્ષ પછી પુસ્તક વાંચ્યું એવી ભૂલ તમે નહીં કરતા. તમને આજે પુસ્તક મળે તો આજે જ વાંચજો અને પોતાના જીવનમાં ઉતારવાની કોશિશ કરજો. તો આ શું થયું? એકાગ્રતા થયું. શું થયું? એકાગ્રતા. જ્યારે તમારી મન એકાગ્ર હોય ત્યારે બંને નાકમાંથી શ્વાસ આવે. સ્વામીજીના જીવનમાં હજી એક બે ઉદાહરણ લઈએ. સ્વામીજી જ્યારે અમેરિકામાં હતા ત્યારે કાઉબોય હતા ને, બધા ઈંડાના પોટલા હોય ને એને વીંધવાની કોશિશ કરતા હતા બંદૂકથી. કાઉબોયમાં બંદૂક તો હોય જ છે, પણ કેવું થાય, જો મારા થાંભલાનું નિશાન લેવું તો થાંભલાનું નિશાન કેટલું ફેરવું પડે. શું કામ? કે થાંભલો હલતો નથી. પણ નદી હોય, નદી ઉપર કાંઈક વસ્તુ રાખો તો નદી ઉપર તરંગ આવતા હોય, હવા આવે ને એટલે એની ઉપર નિશાન લેવું બહુ અઘરું છે. એ બધા કાઉબોય હતા ને અડધી કલાકથી મહેનત કરતા હતા. એક ગોળી વાગતી નહોતી ઈંડાના પોટલાને. પછી સ્વામીજી પુલ પાસે ઉભા હતા. સ્વામીજી આ જોયું એટલે થોડું ઘસ્યા એટલે ઓલા બધા કાઉબોય હતા ને બધા ગુસ્સે થઈ ગયા. Oh, you gentlemen, you think that it is very easy? You take the rifle and shoot the shells, you will see. હું કીધું કે તમને એવું લાગે છે કે આ હેલું કામ છે, જો તમે બંદૂક લઈને નિશાન લો, અમે જોઈએ છે તમને કેવું નિશાન લેતા આવડે છે. સ્વામીજીને બંદૂક હાથમાં આપી દીધી. અને સ્વામીજી તો જીવનમાં કોઈ દિવસ પહેલા બંદૂક હાથમાં લીધેલી નહીં. સ્વામીજીએ પૂછ્યું કે આ બંદૂક કઈ રીતે ચલાવવાની? તો ઓલા બધા કાઉબોય છે એકબીજામાં જોવા મળે કે આ શું વાત કરે છે, આને બંદૂક ચલાવતા નથી આવડતી. પછી કે જો અહીંથી નિશાન લેવાનું, આને ટ્રિગર કહેવાય, આ આંગળી રાખો, આને દબાવો એટલે ગોળી છૂટે, અહીંથી ગોળી નાખવાની. સ્વામીજીએ શીખી લીધું. આંખ બંધ કરીને નિશાન લીધું અને બધા ઈંડાના પોટલા વીંધી નાખ્યા. ત્યારે બધા કાઉબોય હતા ને એ બધા તાળીઓ પાડવા માંડ્યા અને કહેવા માંડ્યા, oh, you, this gentleman was telling us that how to shoot the rifle and now he has shot all the shells. He must be a expertise. આ માણસ હમણાં આપણને પૂછતો હતો કે કઈ રીતે બંદૂક ચલાવવાની, અને આપણને તો એવું લાગે છે કે 30-40 વર્ષથી બંદૂક ચલાવતો હોય. ત્યારે સ્વામીજી કહે છે કે મેં આજ પહેલા જીવનમાં કોઈ દિવસ બંદૂક હાથમાં લીધી પણ નથી, પણ હું ધ્યાનની કોશિશ કરું છું. કેની કોશિશ કરું છું? ધ્યાન, મેડિટેશન કરું છું, જેને કારણે મારું મન એકાગ્ર છે. તો તમે બધા જો ખાલી 2 મિનિટ, કેટલી મિનિટ? 2 મિનિટ
ધ્યાન કરશો અને 1 મિનિટ ને 36 સેકન્ડ નાડી શુદ્ધિ કરશો, તમારે તમારા જીવનમાં 3 મિનિટ ને 36 સેકન્ડ આપો, કેટલી મિનિટ? 3 મિનિટ 36 સેકન્ડ, તો તમે તમારું આખું જીવન બદલી શકો છો. એની ગેરંટી હું છું. તમે બધા મને તો જોઈ શકો ને, સ્વામીજી ભલે ન જોયા પણ મને તો જોઈ શકો. જો હું 8 વાર નાપાસ થઈને આખા ગુજરાતમાં નંબર લાવી શકતો તો તમે તો બધા તમારા પાસે હજી આખી જીવન પડ્યું છે. તમે આખો ભારતનો ઇતિહાસ બદલી શકો છો. તો આ તે ત્રીજી વસ્તુ. ચોથી વસ્તુ છે આદર્શ. શું છે? આદર્શ. આદર્શ એટલે શું? તો એક રસ્તો. શું થાય? એક રસ્તો. બરાબર. તમારામાંથી મોટાભાગના વિદ્યાર્થીઓ છે એક તરફ થોડીક વાર પહેલા શાળા ચાલુ થઈ તો હાલીને આવ્યા ને, ચાલીને આવ્યા ને, બરાબર. પહેલા બીજા ધોરણ વાળા એક આંગણવાડી વાળા હોય તેના મમ્મી પપ્પા એને મૂકવા આવ્યા છે, પણ જે 5 થી 8 ના વિદ્યાર્થી છે, કામ મોટા 3 થી 8 ના વિદ્યાર્થી છે, એ બધા ચાલીને આવ્યા છે. શું કામ? કારણ કે એને રસ્તો ખબર છે. શું ખબર છે? રસ્તો ખબર છે. તમને શાળાનો રસ્તો ખબર ન હોય, તમે ભૂલી જાતો તો તમારા મમ્મી પપ્પા તમને મૂકવા આવે કે નહીં? આ કે ના? તમે હવે પહેલા બીજા ધોરણમાં હતા ત્યારે તમારા મમ્મી પપ્પા મૂકવા આવતા છે, તમે થોડા મોટા થયા ત્યારે તમારા મમ્મી પપ્પા નો કીધું કે મેં રસ્તો જોયો તો મારા ભાઈબંધ કે બેનપણી યાર વહી જઈશ, એવું કીધું કે નહીં? આ કે ના? પણ જો હું તમને એમ કહું કે હાલો, તો તમે બધા એમ તો પૂછો કે સાહેબ ક્યાં જવાનું છે? પૂછો કે નહીં? આ કે ના? તો આપણને રસ્તો ખબર હોવો જોઈએ. શું ખબર હોવું જોઈએ? રસ્તો. જે ખબર હોવું જોઈએ. આપણને જે ખબર ન હોય કે કયા રસ્તે ચાલવાનું, તો આપણે જિંદગી આખી મથામણ કર્યા કરે, મુશ્કેલીમાંથી પસાર થાય, પણ આપણે જીવનમાં કોઈ દિવસ સફળતા મળે નહીં. તો સ્વામીજીએ કીધું કે આદર્શ હોવો ખૂબ જરૂરી. શું હોવું જોઈએ? આદર્શ. આદર્શ એટલે સ્વામીજી કહે છે કે 2 છોકરા 2 છોકરીઓ છે. એક છોકરો કે છોકરી છે એના જીવનમાં આદર્શ છે, બીજો છોકરો કે છોકરી છે એના જીવનમાં આદર્શ નથી. તો સ્વામીજી શું કહે છે કે જેના જીવનમાં આદર્શ નથી 50,000 ભૂલ કરશે. કેટલી ભૂલ કરશે? 50,000. તો બીજો છોકરો કે છોકરી છે એના જીવનમાં આદર્શ નથી, ખાલી 500 ભૂલ જ કરશે. કેટલી ભૂલ કરશે? 500. તો સ્વામીજી કહે છે કે માણસનું જીવન કેવું છે? સાવ નાનું છે. કેવું છે? નાનું. 60 વર્ષનું જીવન છે. જો માણસ આખી જિંદગી ભૂલ કર્યા કરે તો જીવનમાં કોઈ સફળતા મેળવી શકે નહીં. હું તમને એક તમારી જેવો એક દાખલો આપું. તમારી જેવો આપણે ભાવનગર સાથે જોડાયેલો એટલે તમને ખબર પડશે. એક છોકરો હતો, પહેલેથી તે ભણવામાં હોશિયાર, બહુ ગરીબ, એના ઘરની પરિસ્થિતિ એટલી ખરાબ, પહેલેથી સરકારી શાળામાં ભણતો. 1 થી 8 ધોરણ એટલે સરકારી શાળામાં ભણ્યો. એને નાનપણથી એટલી ખબર હતી કે જો મારે ગરીબીમાંથી બહાર આવવું તો મારે ભણવું પડશે. એને તાવ આવતો હોય તો શાળાએ જાય. હું કામ? કારણ કે એને ખબર હતી કે જો આજે શાળાએ નહીં જાઉં ને તો આજે મારા શિક્ષકો મને જે ભણાવશે એ કાંઈ ખબર પડશે નહીં. એટલે બીમાર હોય ને તો તે શાળાએ જાય. કોઈ દિવસ એને દિવસ પાડ્યો નથી. બરાબર. અને એક દિવસ એની શાળામાં હવે એક કાર્યક્રમ થયો. હવે કાર્યક્રમ થયો એટલે એને ખબર પડી કે આજે મહેમાન આવ્યા છે, બહુ મહાન વ્યક્તિ છે. કેવા વ્યક્તિ છે? મહાન વ્યક્તિ છે. તો હાજી ઘરે ગયો અને એના માસી આવ્યા હતા. કોણ આવ્યા હતા? માસી. એના માસી એને પૂછ્યું આજે તારી શાળામાં કાર્યક્રમ હતો? તો એ છોકરાએ હા પાડી. પછી એના માસી એના બીજો પ્રશ્ન પૂછ્યો, આજે તારી શાળામાં કોણ આવ્યું તને ખબર છે? એ છોકરાએ કીધું ના, મને તો કઈ ખબર નથી. તો એના માસીએ કીધું કે આજે તારી શાળામાં કોણ આવ્યું હતું? કલેક્ટર આવ્યા હતા. કોણ આવ્યા હતા? કલેક્ટર આવ્યા હતા. તો એ છોકરાએ કલેક્ટર એટલે કોણ? એના માસી કીધું કલેક્ટર એટલે જિલ્લાનો રાજા થાય. કોણ થાય? જિલ્લાનો રાજા થાય. પછી છોકરાએ નક્કી કરી નાખ્યું કે મારે શું કરવું છે? કલેક્ટર બનવું. શું કરવું છે? એને આદર્શ નક્કી કરી નાખ્યો. શું નક્કી કરી નાખ્યું? આદર્શ, કે મારે શું બનવું છે. અને એને તૈયારી ચાલુ કરી નાખી. 1 થી 8 એને સરકારી શાળામાં કર્યા. 9 થી 12 માધ્યમિક ને ઉચ્ચતર માધ્યમિકમાં ભણ્યા. પછી કોલેજમાં આવ્યો. કોલેજમાં આવ્યો એટલે એને પરીક્ષાની તૈયારી ચાલુ કરી નાખી. પણ જેની પરીક્ષા દેવા જતો હતો ત્યારે એનું એક્સિડન્ટ થયું. શું થયું? એક્સિડન્ટ થયું. આખો ડોલવાણ થઈ ગયો. એને એક જ હાથ બાકી હતો. ઉભો થઈને એને ભગવાનને એક જ પ્રાર્થના કરી કે હે ભગવાન, તારો ખૂબ ખૂબ આભાર કે તે મારો એક હાથ બાકી રાખ્યો. આ આખી હું પરીક્ષા લખીશ. એ સીધો દવાખાને જઈને પાટાપેટી કરાવીને પરીક્ષા દેવા જાય છે અને એનો આખા ભારતમાં નંબર આવે છે. એને સૌથી પહેલી નોકરી ભાવનગરમાં મળે છે. ક્યાં મળે છે? ભાવનગરમાં. 22 વર્ષની ઉંમરે એને નોકરી મળે છે. ત્યારે બધા આખા ભારતના પત્રકારો હોય ને, ન્યૂઝ રિપોર્ટર બધા આવીને પૂછે છે કાંઈક ચમત્કાર છે. ત્યારે એ માણસ એવું કહે છે કે આ ચમત્કાર બમત્કાર નથી. બરાબર. આવું છે. એને આદર્શ નક્કી કરેલો. શું નક્કી કરેલું? આદર્શ નક્કી કરેલો. એને ધ્યેય નક્કી કરેલું કે મારે આ બનવું છે. તો સ્વામીજી કહે છે કે જો તમે આદર્શ નક્કી કરશો, શું નક્કી કરશો? આદર્શ. તમે નાની ઉંમરમાં નક્કી કરશો કે મારે આ બનવું છે તો તમે બની શકશો. અત્યારે મેં તમને કીધું બરાબર, હું અહીંયા આવ્યો ને ત્યારે મેં 2 છોકરાને કીધું કે ખુરશી લઈને આવો. તે છોકરા આમ શું અંતર થઈ ગયા, ફટાફટ ગુમ થયા. પછી પાછા અચાનક અગ્નિમાંથી પ્રગટ થયા. બરાબર. તો ખુરશી લઈને આવી ગયા. શું કામ? કારણ કે અત્યારે તમે બધા કેવા છો? શક્તિશાળી છો. કેવા છો? તમે બધા 80 વર્ષના ડોવા થઈ જાવ. બરોબર. ડોવા ડોઈ છે. હું તમને કહું કે અમે દીવા લાડી લાવો તો તમે કે ના બાપા મને નહીં લઈ જતો. 4 જણા તમને ટીંગા ટોળી કરીને લઈ જતા હોય ત્યારે તમે જીવનમાં કોઈ દિવસ નવું કામ કરી શકતા નથી. અત્યારે તમે જે કાંઈ કરવાનું છે એ કરી શકો છો. તો સ્વામીજીએ કીધું કે અત્યારે નક્કી કરો કે તમારે જીવનમાં શું બનવાનું છે.
મોટી ઉંમરે તમે કઈ જીવનમાં સફળતા મેળવી શકશો નહીં. તો આજે છોકરાનું મેં ઉદાહરણ આપ્યું, એનું નામ શું છે? આઈપીએસ સફીર હસન. શું નામ છે? સફીર હસન. ઘણા બધા કે આ ચમત્કાર છે, પણ આ ચમત્કાર નથી. એની પાછળનું કારણ શું છે? આદર્શ. શું છે? આદર્શ. એટલે નાની ઉંમરમાં નક્કી કર્યું કે મારે શું કરવું છે. તો તમે બધા ફેરફોજડી કરેલા છો? હા કે ના? ફેરફોજડી કરતો સાંભળો, હાથ મેકી દો તો શું થાય? પડી જાવ કે નહીં? તમે બધા રિક્ષા બસમાં બેઠેલા છો? રિક્ષા બસમાં બેઠો, ઝાડ આવે તમે ભૂઈ જાવ તો શું થાય? પડી જાવ કે નહીં? તમે બધા ખોખો રમેલા છો? ખોખો રમતા હો, ઝડપથી ગોળ કરવા તો શું કરવું પડે? બોલો, દોડવું પડે. સીધા ઝડપથી દોડી શકાય, પણ ગોળ કરી શકાય? ન કરી શકાય. ઝડપથી ગોળ કરવો તો શું કરવું પડે? થાંભલા નાખેલા હોય. શું રાખેલું હોય? થાંભલાને પકડીને ગોળ કરવું પડે. શાળા કક્ષાએ થાંભલા ન હોય, પણ જિલ્લા કક્ષાની રમતોત્સવ હોય ને ડાયટ દ્વારા, બરાબર, જિલ્લા શિક્ષણ ભવન હોય ને એનાથી જે સ્પર્ધા હોય ને એમાં બે જણા થાંભલા આપેલો, થાંભલાને પકડીને તમારે ગોળ કરવું પડે. જો થાંભલાને ન પડો તો તમે હેઠા પડી જાઓ. તો સ્વામીજી એવું કીધું કે જ્યારે તમારા જીવનમાં મુશ્કેલી આવે, શું આવે? મુશ્કેલી આવે, ત્યારે તમારે આદર્શને પકડી રાખવાનો છે. શું પકડી રાખવાનું છે? આદર્શ. બરાબર. જો તમારે વૈજ્ઞાનિક બનવું હોય તો તમારો આદર્શ શું હોવો જોઈએ? ડોક્ટર એપીજે અબ્દુલ કલામ, ડોક્ટર હોમી ભાભા, બરાબર. જો તમારે ગાયક કલાકાર બનવું હોય તો તમારો આદર્શ શું જોઈએ? દિવાળીબેન ભીલ, લતા મંગેશકર. જો તમારે ક્રિકેટર બનવું હોય તો તમારો આદર્શ શું જોઈએ? સ્મૃતિ મંધાના, બરાબર. તમારો આદર્શ હોવો જોઈએ મહેન્દ્રસિંહ ધોની, વિરાટ કોહલી. જો તમારે વોલીબોલ પ્લેયર બનવું હોય તો તમારો આદર્શ શું હોવો જોઈએ? અરુણિમા સિન્હા, બરાબર. તમારે આર્મી નેવી એરફોર્સમાં જવું હોય તો તમારો આદર્શ શું છે? અવની ચતુર્વેદી, બરાબર, યોગેન્દ્રસિંહ યાદવ. તો તમે જીવનમાં કયા દિશામાં જવા માંગો છો એ પ્રમાણે આદર્શ નક્કી કરો. તો આ કાર્યક્રમ પૂરો થાય એટલે તમારે તમારા શિક્ષકને પૂછવાનું. તમારા શિક્ષકને ઘણી બધી ખબર હોય, પણ તમે તમારા શિક્ષકને બધી વાત જ ન કરતા હો. તમે આખો દિવસ તમારા ભાઈબંધાને વાત કરતા, બેનપણીયાને વાત કરતા, તમારા શિક્ષકને પૂછવાનું કે સાહેબ કે મેડમ મને કહો કે મારો આદર્શ શું છે, હું કઈ બાબતમાં સારો છું. તો તમારા શિક્ષકો તમને મદદ કરશે. શું કરશે? મદદ કરશે. આદર્શ નક્કી કરવામાં. શું નક્કી કરવામાં? આદર્શ નક્કી કરવામાં. તો આ ત્રણેય વસ્તુ. પહેલી વસ્તુ આપણે શું શીખ્યા? આત્મશ્રદ્ધા. શું શીખ્યા? બીજી વસ્તુ નિર્ભયતા. શું શીખ્યા? ત્રીજી વસ્તુ એકાગ્રતા. ચોથી વસ્તુ આદર્શ. અને છેલ્લી વસ્તુ 5 મિનિટમાં કાર્યક્રમ પૂરો થાય છે. છેલ્લી વસ્તુ ચારિત્ર. શું છે? ચારિત્ર. સ્વામીજી કહે છે કે પૈસા, નામ, યશ, કીર્તિ આ બધી કઈ ફાયદો નથી થતો. માત્ર ચારિત્ર તે મુશ્કેલીની વજ્ર જેવી જીવનને તોડીને તેમાંથી બહાર કાઢે છે. સ્વામીજી જ્યારે અમેરિકામાં ગયા, શિકાગોમાં, ક્યાં ગયા? શિકાગોમાં ગયા. શિકાગોમાં ગયા. સ્વામીજીને 5 મિનિટનો સમય આપ્યો હતો બોલવાનો. 7000 માણસો બેઠા હતા કોલંબસ હોલની અંદર, અને સ્વામીજી ઉભા થઈને ખાલી 5 જ શબ્દો બોલ્યા. કેટલા? 5 જ શબ્દો બોલ્યા. સિસ્ટર્સ એન્ડ બ્રધર્સ ઓફ અમેરિકા, 11 સપ્ટેમ્બર 1893 નો દિવસ હતો. સ્વામીજી ખાલી 5 શબ્દો બોલ્યા, આખું અમેરિકા ઊભું થઈ ગયું. જ્યાં કેટલી શાંતિ હતી. જો અહીંયા ખાલી 408 વિદ્યાર્થી બેઠા છે તો એટલે થોડો અવાજ થઈ છે, પણ ત્યાં 7000 માણસો બેઠા હતા તો કબૂતરની પાંખ ફોફડે ને તોય અવાજ આવે, પીંગ પડે ને કાકડી પડે તોય અવાજ આવે. આટલી શાંતિ હતી. બરાબર. તો એની વચ્ચે ખાલી સ્વામીજી 5 શબ્દ બોલ્યા કે સિસ્ટર્સ એન્ડ બ્રધર્સ ઓફ અમેરિકા, તો આખું અમેરિકા ઊભું થઈ ગયું કોલંબસ હોલમાં, અને 3 મિનિટ તાળી વગાડી. કેટલી મિનિટ? 3 મિનિટ. સ્વામીજીને 5 મિનિટનો સમય આપ્યો હતો. સ્વામીજી કહે છે પોતાના આત્મકથા હોય, ઓટોબાયોગ્રાફી, એની અંદર લખે છે કે આટલા બધી તાળી વગાડી કે મારા કાન બેર મળી ગયા. બરાબર. અને એના 4 વર્ષ પછી જ્યારે સ્વામીજી ભારતમાં આવે છે 1897 ની અંદર, ત્યારે એના જે સૌથી મુખ્ય શિષ્ય હોય છે સ્વામી સદાનંદ, એ પ્રશ્ન પૂછે કે સ્વામીજી એ કઈ શક્તિ છે કે તમે ખાલી 5 શબ્દો બોલે આખો અમેરિકા ઊભું થઈ ગયું. ત્યારે સ્વામીજી કહે છે કે જ્યારે હું ભારતમાં હતો, બરાબર, આખા ભારતનું મેં પરિભ્રમણ કર્યું. 15-15, 20-20 દિવસ સુધી ખાવાનું ન મળે, પાણી પીવાનું ન મળે, પગમાં છાલા પડી જાય, માથે ભયંકર તડકો અને બેભાન થઈને રોડ ઉપર જઈને પડી જાવ ને, ત્યારે પણ મેં મારા જીવનમાં કોઈ નબળા વિચાર કર્યા નથી. કેવા વિચાર નથી કર્યા? નબળા વિચાર નથી કર્યા. શક્તિશાળી વિચારો કર્યા. કેવા વિચારો કર્યા છે? શક્તિશાળી વિચારો કર્યા છે. મૃત્યુ જ્યારે સામે ઊભું હોય ત્યારે પણ મેં મારા જીવનમાં કોઈ હિંમત હારી નથી. તો સ્વામીજી કહે છે કે ચરિત્રનું ઘડતર કેનાથી કરવાનું છે? તો હજારો ઠોકરો ખાઈને યુ હેવ ટુ ક્રિએટ યોર કેરેક્ટર બાય 1000 સ્ટમ્બલ્સ, બરાબર, ઓવરકમિંગ ધ 1000 સ્ટમ્બલ્સ. સ્વામીજી ઇંગ્લિશમાં કહે છે. તો ભયંકર મુશ્કેલીમાંથી પસાર થઈને જ તે માણસ પોતાનું ચરિત્રનું ઘડતર કરે. આપણે બધા વિદ્યાર્થીઓ છીએ તો આપણે બધા ચરિત્રનું ઘડતર કઈ રીતે કરી શકીએ? તો થોડાક સમય પછી 1-2 મહિનામાં તમારી પરીક્ષા આવવાની કે નહીં? આપેલા આપણે બધા શું કરીએ? દાખલો દેખાડતો, ઓલામાં શું જવાબ આવે દેખાડતો, સાહેબ ઉભા હોય તો આપણે તો કઈ શરમ લાગતું નથી. આપણે આવા બેશરમ થઈ ગયા છે. ઓલામાં શું જવાબ આવે, કોઈ ઓલામાં શું આવે. આપણે આવી મદદ કરીએ. આવી મદદ કરવાથી કઈ ચરિત્રનું ઘડતર થાય નહીં. સ્વામીજીએ કીધું કે જો તમે ભાઈબંધ કે બેનપણીના સાચા મિત્ર હો તો આખું વર્ષ મદદ કરાવો. શું કરાવો?
આખું વર્ષ મદદ કરાવો. 11 થી 5 વાગ્યા આપણે શિક્ષકો બેઠા છે તમને મદદ કરશે. પણ 5 વાગ્યા પછી તમે સમય નક્કી કરો. માની લો કે તમને ગણિત વિજ્ઞાન સારું આવડતું હોય તો પરીક્ષામાં ચોરી ન કરો. કઈ દીજે તમે તમારા ભાઈબંધ કે બહેનપણીને કહો હું આખું વર્ષ તને મદદ કરાવીશ પણ પરીક્ષામાં તને ચોરી નહીં કરાવું. તો આવું કરશો તો તમારું ચરિત્ર મહાન બનશે. ખાલી એટલું જ નહીં, આજે બધાને એવું થઈ ગયું છે બધા મોબાઈલ જોઈ જોઈને બધાને કે આપણે કામ કરવું ન જોઈએ. એને કારણે શહેરમાં તો કોઈ દીકરીઓ અને છોકરાઓ કોઈ કામ કરતા જ નથી. સમજાણું 15 વર્ષના હોય ને તેની કમર વળી ગઈ એટલે થોડું દોડી ન કે હાવ અડધાને તો ચશ્મા આવી જાય. જો અહીંયા તો એક બે દીકરીઓને ચશ્મા છે. આવો કાર્યક્રમ શહેરમાં હોય તો અડધી શાળા તો ચશ્મા આવી જાય, ડાબલ આવી જાય, આખો મોબાઈલમાં ટક ટક કરી કરે. સમજાણું? તો તમારે ચશ્મા નથી, તમે બધા શક્તિશાળી છો, ગામડાના યુવકો છો, તમે ચોખ્ખી હવામાં શ્વાસ લ્યો છો તો તમે એનો ફાયદો ઉપાડો. તમારે ડીજે વાગતું નથી ક્યાંય દૂર સુધી, અહીં એકદમ શાંતિ છે, ભણવા માટેનો સારો માહોલ છે. તો સ્વામીજી કહે છે કે આનો તમારો ઉપયોગ કરવો જોઈએ. સ્વામીજી કહે છે કે સાચું ભારત ક્યાં રહે છે? ગામડામાં રહે છે. ક્યાં રહે છે? ગામડામાં. સાચું ભારત જોવો તો ગામડામાં જો તો તમને ભારતનું સાચું દર્શન મળશે. તો ચારિત્ર ઘડતર કરવો તો ખાલી આળસ કરવાથી કઈ નહીં થાય. તમારા મમ્મી પપ્પા જયારે ખેતરી જાય અત્યારે સરકારી શાળામાં સૌથી મોટો પ્રશ્ન શું છે કે મોટા ભાગના મા બાપ પોતાના બાળકને કહે કે તું ભણવાનું છોડી દે. 8મું ધોરણ થાય તો દીકરીને તો ભણવાનું છોડી જ દે. ગમે એટલી દીકરી ભણવામાં હોશિયાર હોય તો તમારે તમારા મમ્મી પપ્પાને કહેવાનું છે કે હું તમારે ખેતર 1 કલાક આવીશ પણ હું ભણવા પણ દઈશ. ગમે ત્યાં હું ભણીશ તો કરીશ તે બરાબર. તમારા મમ્મી પપ્પા કે તારે કામ કરવામાં મદદ કરે તો તમારે કહેવાનું કે હું 1 કલાક તમારી સાથે આવીશ કે 2 કલાક આવીશ પણ હું ભણવાનું નહીં છોડું, હું ભણવાનું ચાલુ રાખીશ. બરાબર. અને શાળાએ દરરોજ આવવાનું છે. આપણે શિક્ષકો કહે કે શાળાએ આવો તો આવવાનું છે, સર કહે તો આવવાનું છે. બરાબર. સાહેબને ઉપર જઈને કામ કરવાનું નથી. સાહેબ કહે કે આવવાનું છે તો હાજરી આપવાની છે. સાહેબે આજે મને કીધું કે ઘણા બધા વિદ્યાર્થીઓ ગેરહાજર છે. તો સફી નસર હતું ને એને હું કીધું, એને આદર્શ નક્કી કરેલો એ તાવ આવતો ને તો એ શાળાએ જાય. હું કામ કરે કે ખબર છે કે આજે મારા શિક્ષક જે મને ભણાવશે એવું જો શાળાએ નહીં જાવ તો મને આવડશે નહીં. અને શાળાએ ગેરહાજર રહેવાનું નથી. તમારા મમ્મી પપ્પા તમને ભણાવવાનું છોડવાનું કે તો ભણવાનું છોડવાનું નથી. અને ચારિત્ર ઘડતર કરવું તો તમારે બીજાને મદદ કરવી પડે. ભાઈબંધ કે બહેનપણીને ચોરીમાં મદદ નથી કરવાની, પરીક્ષામાં ચોરી કરવામાં. એને આખું વર્ષ મદદ કરાવો. અને એની સિવાય તમારા મમ્મી રોટલી બનાવતો તો રોટલી બનાવવા મદદ કરો. તમારા પપ્પા ખેતરે મજૂરી કામ કરતો તેમાં મદદ કરાવો. પણ ઘરકામ પૂરું કરી દે. અહીંયા આપણો કાર્યક્રમ પૂરો થાય છે. જય હિન્દ, જય ભારત. આ પુસ્તક આખા ભારતમાં 1 કરોડથી વધારે વિદ્યાર્થીઓ વાંચેલું છે. ખાલી ગુજરાતની અંદર 8 લાખથી વધારે વિદ્યાર્થીઓ વાંચેલું છે. આ પુસ્તક તમને ફ્રીમાં મળે છે. પણ મેં તમને કીધું કે ફ્રીમાં મળે છે કે આની કઈ કિંમત નથી એવું નથી. આની તો કિંમત છે જ તે. પણ હું આ વિદ્યાર્થીનો મફતમાં આપું છું. કામ કારણ કે કોઈ એક વિદ્યાર્થી હોય જે ગરીબ હોય પણ જેને ભણવું છે, જેની પાસે પૈસા નથી, વિદ્યાર્થી બેન કે ભાઈ હોય પૈસા ન હોય એટલા પુસ્તક ખરીદી ન શકે એવું ન થાય. બરાબર. આપણે એક વિદ્યાર્થી માટે બરાબર. બાકી બધા પૈસા હોય ખરીદી શકતો એ આપણે હું એને આમ ધ્યાનમાં નથી રાખતો. પણ એક વિદ્યાર્થી, એક છોકરો કે છોકરી જેના ખિસ્સામાં પૈસા નથી એને આ પુસ્તક વાંચવું છે તો આટલા માટે હું આખી શાળાને ફ્રીમાં આપી દઉં છું. બરાબર. તો 5 થી 8 વિદ્યાર્થીઓ છે. 1 થી 4 વાળા જ્યારે મોટા થશે ત્યારે ફરીથી જો સ્વામીજીનો કાર્યક્રમ થશે ત્યારે આપશું. તો 5 થી 8 બધા વિદ્યાર્થીઓને આ પુસ્તક મળશે. પુસ્તક મળશે પણ પછી આપણે ફોટો પડાવશું જેથી કરીને શાળા ઉપર પિક્ચર બનશે. પછી જ્યારે તમે મોટા થાય ત્યારે તમે તમારો ફોટો જોઈ શકો કે અમારી શાળામાં એક કાર્યક્રમ થયેલો. અમારી શાળામાં કાર્યક્રમ થયો ત્યારે ફોટો નતો પડ્યો એટલે મારી પાસે યાદગીરી નથી. પણ તમારી શાળામાં કાર્યક્રમ થયો તો તમારી પાસે એક યાદગીરી રહી. બરાબર. તો 5 થી 8 ને આ બધા બહેનો ભાઈઓના પુસ્તક મળશે. અભિષેકભાઈ ચાલો હવે મજા આવી કાર્યક્રમમાં બધાને? અભિષેકભાઈ સરસ કીધું ને બધું? વાર્તા કીધી ને? ખાસ એમાં શું આવ્યું ખબર છે? મેમ શું આવ્યું? તમે શું શીખ્યા એમાં? જીવ મને કહો. તમે શું શીખ્યા? 8મા વાળા કહો ચાલો છે. શું શીખ્યા? આ બધું પૂરું થઈ ગયું એમાં શીખ્યા હું. વાતું નથી કરવાની. હું ચાલે કરો જવાબ દો હોય. પૂરું થઈ ગયું? હમણાં કહેતા હતા વચ્ચે કહેતા હતા તમારે હું ધ્યાનમાં રાખવાનું છે. કોઈ સાંભળ્યું તો નહીં. છેલ્લે કોણ છે? હાલો બોલો. સરસ. બીજું કઈ? એકાગ્રતાનું કીધું તું કઈ? એકાગ્રતાનું બેનવું તો એ
જે હતો ઓલો નાકમાંથી શ્વાસ લેવડાવ્યો ને કઢાવ્યો ને એવું નહોતું કરાયું હા ઈશારા માટે કરાયું આપણે કરીએ પ્રાર્થનામાં એ આપણે હવે અભિષેકભાઈ આવ્યા સરસ મજાનું તમને 1 કલાકનો કાર્યક્રમ આપ્યો એમાં ઘણા બધા મુદ્દા આવરી લીધા અને તમને જીવનમાં ઉપયોગી થાય ભણવામાં ઉપયોગી થાય એ બધું મહત્વનું ઘણું ટૂંકમાં સમજાવ્યું અને સરસ મજાનું સમજાવ્યું અને આપણા માટે થઈને કાર્યક્રમ કરવા માટે આવ્યા એટલે એમનો હું આપણા શાળા પરિવાર વતી આભાર માનું છું હવે સાંભળો 5 થી 8 વાળાએ બેસવાનું છે સાંભળજો હરખું 5 થી 8 વાળાએ અહીંયા જ બેસવાનું છે અને 1 થી 4 વાળાએ જવાનું છે પછી તરત પાછું ભજન બોધન માટે આવવાનું છે બરાબર ખાલી ટોપી વેચી દે અત્યારે પૂરતું 1 થી 4 ધોરણ વાળા નીકળો બા પણ સાહેબ તરત જ લાઈન પાછા લાઈન બોલાવો જોઈ નાખો આવી ગઈ બધાને અરે યુજી ચોકડી એ ચોકડી મળી ગઈ બધાને હાલ બધા મળી ગઈ બીજો પાછી Thank you.